બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સાબરમતી રિવર ડ્રાઈવ પર લાંબી માનવ સાંકળ રચાઈ। ગુજરાતના સાબરમતી રિવર ડ્રાઈવ પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં લાંબી માનવ સાંકળ રચાઈ। હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતીના બેનર હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શહેર ભાજપ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતના વિવિધ જૂથોના સભ્યોની ભાગીદારી જોવા મળી। આ વિરોધનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં હિન્દુઓને ભોગવવી પડતી હિંસા અને ભેદભાવ તરફ ધ્યાન દોરવાનો હતો। ભાગ લેનારાઓએ બેનરો સાથે નારા લગાવ્યા અને અત્યાચાર બંધ કરવાની માંગ કરી। માનવ સાંકળ વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી વિસ્તરેલી હતી, જે પ્રભાવિત સમુદાય સાથે એકતા અને એકજૂટતાનું પ્રતીક હતું। દિલીપદાસજી મહારાજે સભાને સંબોધિત કરતા બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતાની અભિવ્યક્તિ કરી। તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારોને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને અધિકારો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી। અન્ય વક્તાઓએ પણ તેમના ભાવોને પ્રતિબિંબિત કરવા, માનવ અધિકાર ઉલ્લંઘનોને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરી।